વિપુલભાઈને તરહ લાગી છે તો બહાર જઈએ છીએ અમે બહાર ફરીને. પણ છે ને જાતે જાતે છે ને તમને આ સ્તંભ વિશે જણાવી દઉં. આ સ્તંભ છે ને એની અંદર વિપુલભાઈ એમ કહે છે કે આની અંદર ચાંદી છે અને લોકોએ છે ને આ ઘસીને જો આ ઘસીને ચોદી નીકાળવાની કોશિશ કરી છે. हेलो गाइस, तो आज जा रहे हैं हम, अरे भाई कहाँ जा रहे हैं, जहाँ पर भी जा रहे हैं, जहाँ पर हमारे कदम ले चले वहाँ पर हम जा रहे हैं. ठीक है, मोढेरा के सूर्य मंदिर में. और वहाँ का इतिहास क्या है वो तो हम वहाँ जाकर ही जानेंगे. ठीक है, और देखते हैं वह हमारी प्राचीन धरोहर कैसी है. ठीक है, थोड़ा जल्दी चलो, ताप थाय पसी. बाबू थैंक यू. તો ભાઈબંધનું બાઇક મળી ગયું એટલા સુધી એટલે બેસી ગયા બાઇકમાં અને આવી ગયા છે હાઈવે રોડની નજીક. ઠીક છે, ત્યાંથી સાધનમાં જઈશું અમે. બરોબર. ચાલો થઈ ગયા ને. હા, તો પહોંચી ગયા છીએ મોઢેરા મંદિરની અંદર. ટિકિટ લઈ લીધી છે 25 રૂપિયા અમારી અને અમારા બંનેની 50 રૂપિયા ટિકિટ થઈ ગઈ અને ટિકિટ જમા કરાવી, જમા નહીં કરાવી, ઉપર સિક્કો માર્યો અને પાછી આપી દીધી ટિકિટ.
વિપુલભાઈને તરસ લાગી છે તો બહાર જઈએ છીએ અમે થોડી વાર ફરીને. પણ છે ને જાતે જાતે છે ને તમને આ સ્તંભ વિશે જણાવી દઉં. આ સ્તંભ છે ને એની અંદર વિપુલભાઈ એમ કહે છે કે આની અંદર ચાંદી છે અને લોકોએ છે ને આ ઘસીને ચોદી નીકાળવાની કોશિશ કરી છે. આની અંદર ચોદી છે બરાબર ને વિપુલભાઈ એમ કહેજો થોડુંક તમે. વિપુલભાઈ કહે છે કે આની અંદર ચોદી છે અને ઘણા લોકોએ ઘસી અને ચોદી કાઢવાની કોશિશ કરી છે. આ દેખાય છે ને ખાડા આજુબાજુ એની અંદર ચોદી છે. આ સ્તંભ જુઓ, સૂર્ય સ્તંભ. અને મારી પાછળ દેખાય છે ને તે શું છે? તળાવ છે. તળાવ ના કહેવાય, તળાવ છે મારી પાછળ છે. ચલો પતિ ગયો. પતિ નહીં જોયો તો આખો દાડો કાઢવાનો. પાણી પીતા મને તારા લાગી છે. કરો ને તમે તારો. હું તો પછી બેહું શાંતિ છે. તમે આવો પછી હું ચોક બેહું. સારું તું બેહજે અને હું બધા સબસ્ક્રાઈબરોને જણાવીશ બાકી આખો સૂર્ય મંદિર હજુ વધારે બતાવીશ, બગીચો બતાવીશ બરોબર. ચાલો તો પાણી પીવા જઈએ. પાણી પીને પાછા આવીશું બરોબર. प्यास लगी है. इनको प्यास लगी है. प्यास लगी है मेरे को. क्या करो इतना सारा घूम लिया, प्यास तो लगेगी ना. आनंद से पानी पीने भी नहीं जाने देते. सरस मजानो बगीचो जो पेला પછી આઈને બગીચામાં બેહો. ना बैठना नहीं, मेरे को सोना है. अच्छी जगह सो जाएंगे. સૂર્ય મંદિરનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. ઘણા મુગલ રાજાઓએ આ મંદિરને લૂંટવાની કોશિશ કરી છે અને અનેકવાર આ મંદિરને લૂંટ્યું છે અને હજુ પણ આ મંદિર અડીખમ ઊભું છે. મોટેરાનું સૂર્ય મંદિર. સરસ મજાનો બગીચો. बरोबर ने બરોબર. કાકાથી હારો નો સારું ફરવા અને બગીચાની અંદર જે ઘાસ છે ને એ ઘાસ પણ એકદમ નરમ ઘાસ છે, ગોદડા જેવું. તો ગરમી પણ હવે પડવા માંડી છે અને અમે શાંતિથી લીમડાના ઝાડ નીચે આવીને છાયડે બેસી ગયા છીએ વિપુલને 2 જણા. તો આખું મંદિર ફરીને અમે થાકી રહ્યા છીએ અને હવે થોડી કલાક આરામથી સૂઈ જઈએ. તડકો આવે એટલે મોઢા પર તમારા તડકો.